Hallelujah. Praise the Lord. ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ આજની મીટિંગમાં એમના આયોજનમાં આપણને સર્વને એકઠા કર્યા છે. પુષ્કળ આભાર. આવો આપણે પ્રાર્થના કરીએ. હે અમારા સ્વર્ગીય પ્રેમાળ પિતા, રાજાઓના રાજા, પ્રભુના પ્રભુ, તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ આ સમયને માટે. તમારા બાળકો તરીકે, તમારા પસંદ કરેલા બાળકો તરીકે, તમારા લોહીએ ખરીદેલા બાળકો તરીકે જ્યારે આ જગ્યાએ બેઠા છીએ ત્યારે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે તમે અમને જીવંત દેવ તરીકે મળ્યા છો. તમે અમને જીવંત વચનો આપ્યા છે, જીવંત આશા આપી છે. એને માટે પ્રભુ તમારો આભાર માનતા તમારી સ્તુતિ કરું છું. આજના દિવસને માટે પ્રભુ તમે અમારા માટે જે કંઈ પણ વચન રાખી મૂક્યું છે પ્રભુ, તે આજે અમને દરેક જણને આપો. અમારા હૃદયો અને મનોને પ્રભુ અમે તમારી આગળ ખાલી કરીએ છીએ, તમે અમને ભરો. હા પ્રભુ, અમારે જે કંઈ પણ શીખવાનું છે તે તમે અમને શીખવાડો. અમારા ભટકતા વિચારોને પ્રભુ તમે કંટ્રોલમાં લો પ્રભુ, અને અમે અમારા હૃદયોને ખુલ્લા રાખીએ કે પ્રભુ અમને શું શીખવવા માંગે છે, શું કહેવા માંગે છે. પ્રભુ આ સમયને માટે તમારો આભાર, આ આયોજનને માટે તમારો આભાર. પ્રભુ મારી જાતને તમારા પાયાસન આગળ છુપાવી દઉં છું પ્રભુ. મારા મુખમાં તમે શબ્દો મૂકો. તમે જાણો છો હું કંઈ જ નથી. તમારું પરાક્રમ પ્રભુ મારા પર રેડો. પ્રભુ આ જગ્યાને તમારા હાથમાં સોંપું છું. આ જગ્યા પર દરેક જગ્યા પર પ્રભુ તમારા પવિત્ર રક્તનો છંટકાવ કરો પ્રભુ. અહીંયા કોઈ પણ શૈતાનિક કુયુક્તિ ફાવે નહીં એવી કૃપા તમે થવા દો. તમારા પરાક્રમને પ્રભુ આ જગ્યાએ હું રિલીઝ કરું છું પ્રભુ. તમારા પવિત્ર આત્માને પ્રભુ આ જગ્યાએ તમે વહેતો કરો, કે જેથી કરીને અમારા હૃદય અને મનો સાથે વાત અને વ્યવહાર થઈ શકે. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો ને સ્વીકાર કરો. આમેન. આપણે છેલ્લા 3-4 દિવસથી વાત કરી રહ્યા છે આપણા જીવન વિશે, આપણા કુટુંબ વિશે, આપણી મંડળી વિશે. અને એમાં વારંવાર ઘણીવાર એક શબ્દ આવતો હોય છે, પ્રાર્થના. અને આગળ પણ મેં કીધેલું કે ખ્રિસ્તી જીવન અને પ્રાર્થના એ જાણે સિક્કાની બે બાજુઓ છે. ખ્રિસ્તી જીવનને પ્રાર્થના વગર જુદું તારવી શકાય નહીં. અને એમાં આપણે વારંવાર પ્રાર્થનાની વેદી સળગતી રાખો એવા શબ્દોનો ઉપયોગ કરતા હોય છે, એકબીજાને ઉત્તેજન આપતા હોય છે, અથવા સંદેશાઓમાં વારે વારે આ શબ્દ આવે છે, પ્રાર્થનાની વેદી સળગતી રાખ. તો આ વેદી શબ્દ ક્યાંથી શરૂ થયો? જૂના કરારની અંદર ઉત્પત્તિનો 13મો અધ્યાય ને એની 18મી કલમમાં ઇબ્રાહીમે યહોવાના નામે વેદી બાંધી. ત્યાં પહેલી વાર આ જોવા મળે છે આપણને. ઇબ્રાહીમે યહોવાના નામે વેદી બાંધી. ત્યાર પછી ઉત્પત્તિના 35મા અધ્યાયમાં છે, જ્યારે એસાવની આગળથી એ નાઠો હતો ત્યારે યહોવાએ યાકૂબને કીધું કે તું વેદી બાંધ. યાકૂબને કીધું તું વેદી બાંધ. અને પછી એણે પોતાના ઘરનાને કીધું કે તમારામાં જે કંઈ અન્ય દેવો હોય તેઓને દૂર કરો અને પોતાને શુદ્ધ કરો, અને પછી આપણે વેદી બાંધીએ. અને ત્યાં એ વેદી બાંધે છે. અને ઉત્પત્તિના 26મા અધ્યાયમાં ફરીવાર ઈસાકની વાત આવે છે. ઈસાકે વેદી બાંધી અને યહોવાને નામે પ્રાર્થના કરી. આ બધી કલમો જૂના કરારની છે. અને ત્યાં વેદી શબ્દ આવે છે વારંવાર. વેદી બાંધતા અને યહોવાને અર્પણ ચડાવતા હતા. પ્રભુને માન આપવા માટે, બલિદાન અને ભેટ ચડાવવા માટે અલગ કરાયેલી જગ્યા એટલે વેદી. પ્રભુને માન આપવા માટે, બલિદાન ચડાવવા માટે અને ભેટ ચડાવવા માટે અલગ કરાયેલી જગ્યા એટલે વેદી. આ જૂના કરારની વાત છે. તો આપણે કેમ એકબીજાને કહીએ છીએ પ્રાર્થનાની વેદી સળગતી રાખો? નવા કરારમાં આપણે આવી કોઈ વેદી બાંધતા નથી, કારણ કે આપણે કોઈ હવે પ્રાણીઓનું બલિદાન ચઢાવવાની જરૂર નથી. પણ રોમનોને પત્ર 12મા અધ્યાયને પહેલી કલમમાં લખ્યું છે કે દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે તેવું અર્પણ કરો. હવે આપણે અર્પણ ખાલી આપણા શરીરોનું જીવતું અર્પણ કરવાનું છે. આપણે હવે પ્રાણીઓના બલિદાનની જરૂર
નથી. પ્રભુને એ અર્પણ આપવાનું છે. આપણા શરીરો જ અર્પણરૂપ છે. અને હવે જે વેદીની વાત થઈ રહી છે નવા કરારની અંદર, એ હાથોથી નથી બનાવવાની, પણ આપણા ઘરોની અંદર ચોક્કસ જગ્યાએ ચોક્કસ સમયે આપણે એકઠા મળીએ અને પ્રભુને આપણા પ્રાર્થના રૂપી અર્પણો ચડાવવાના છે. એને આપણે કહીએ પ્રાર્થનાની વેદી સળગતી રાખો. કુટુંબ સાથે મળીને, એકલ દોકલ તો કરતા જ હોઈએ, પણ જ્યારે આખું કુટુંબ સાથે મળીને એક જગ્યાએ એક સમયે ભેગા મળે અને પ્રાર્થના રૂપી અર્પણો પ્રભુની આગળ ચડાવે, તે પ્રાર્થના રૂપી વેદી. જે વિશ્વાસી કુટુંબોની અંદર આવી વેદી સળગતી રહે છે, એ તે લોકો વિજયવંત ખ્રિસ્તી જીવન જીવે છે. જે કુટુંબોમાં આવી વેદી સળગતી હોય, એકઠા મળીને પ્રાર્થના થતી હોય, તે જીવન અથવા તે કુટુંબો વિજયવંત જીવન જીવે છે. શુદ્ધ મનથી અને નમ્રતાથી પ્રભુની આગળ જ્યારે કુટુંબ નમે છે, ત્યારે ઘણું બધું કામ થઈ શકે છે. આપણે એમ કહી શકીએ કે કુટુંબની અંદર તો અમે દરેક જણ પ્રાર્થના કરીએ જ છીએ, એક જણ આના રૂમમાં, એક જણ અહીંયા, એક જણ અહીંયા. પણ જ્યારે કુટુંબ સાથે મળીને ભેગા મળીને જ્યારે પ્રાર્થનાની વેદી સળગાવે છે, ત્યારે બહુ જ બધા પરિણામો આપણે મેળવી શકીએ છીએ. તો આ જે પ્રાર્થનાની વેદી સળગાવવાની વાત છે, એ વેદી સળગાવવા અથવા તો વેદી આપણે જ્યારે સળગતી રાખીએ છીએ, ત્યારે શું ફાયદા થાય છે? તો સૌથી પહેલાં કે જ્યારે આપણે વેદી સળગતી રાખીએ છીએ ને, ત્યારે શૈતાન ભાગે છે. જે કુટુંબોમાં આ પ્રાર્થનાની વેદી સળગતી હોય, ત્યાંથી શૈતાન ભાગે છે અને કોઈ પણ શૈતાન એટેક કરી શકતો નથી. શૈતાન કોઈ પણ એટેક કરી શકતો નથી, ભાગે છે. એ કદાચ નજીક આવવાનો પ્રયત્ન કરે પણ એ જુએ કે આ કુટુંબની અંદર પ્રાર્થનાની વેદી સળગતી રહે છે, તો ત્યાંથી એ ભાગશે ઊભી પૂંછડીએ અને એ કુટુંબ પર એટેક કરશે નહીં. જ્યાં આ પ્રાર્થના થતી નથી, ત્યાં શૈતાનને મોકળું મેદાન મળે છે અને ઘરને ખેદાન મેદાન કરી નાખે છે. આપણે ઘણા કુટુંબો જોઈએ છે ખેદાન મેદાન થયેલા. એનું એક જ કારણ હોય છે, પ્રાર્થનાની વેદી સળગતી નથી. તો આ પહેલો ફાયદો આપણને બતાવે છે કે જો આપણે ઘરમાં પ્રાર્થનાની વેદી સળગતી રાખીશું, તો શૈતાન ભાગશે અને કોઈ પણ એટેક કરી શકશે નહીં. બીજો ફાયદો, આપણે આત્મિક રીતે મજબૂત બનીએ છીએ. જ્યારે કુટુંબના સભ્યો એક સાથે ભેગા મળે અને આવી રીતે પ્રાર્થના કરે, તો તેઓ એકબીજાની સાથે પોતાના પ્રશ્નોની ચર્ચા કરશે. જો એક વ્યક્તિ, કુટુંબનું એક સભ્ય જો નબળું પડે કે આત્મિક રીતે પડી જાય, નિરાશ થઈ જાય, તો આપણે જ્યારે ભેગા મળીએ છીએ તો આપણે એકબીજાને ઉંચકી લઈએ છીએ અને એ રીતે આપણને એકબીજાનો સપોર્ટ મળે છે. જ્યારે પ્રશ્નો આપણે શેર કરીએ છીએ, સ્વાભાવિક છે કે પ્રાર્થનાની વેદી એટલે કે આપણે ચોક્કસ જગ્યાએ ભેગા મળીને જ્યારે પ્રાર્થના કરવાનું શરૂ કરીએ છીએ, ત્યારે કુટુંબના જેટલા પણ સભ્યો હોય, પછી 2 હોય, 4 હોય, 5 હોય, ગમે તે હોય, આપણે એકબીજાની સાથે પ્રશ્નોને શેર કરીએ અને એકબીજાને આપણે સપોર્ટ કરીએ અને પછી આપણે એ પ્રાર્થનાને પ્રભુની આગળ, જે કંઈ પણ બાબત છે એને પ્રભુની આગળ લઈ જઈએ અને એ રીતે આપણે આત્મિક ઊંચાઈએ પહોંચી શકીએ છીએ અને આત્મિક રીતે મજબૂત બને છે. જો કુટુંબમાં આવી રીતે પ્રાર્થનાની વેદી ન સળગતી હોય અને કુટુંબનો દરેક સભ્ય પોતાના પ્રશ્નને લઈને એકલો ઝઝૂમ્યા કરે, ત્યારે એ હારી જાય છે. આપણે કેમ કુટુંબોને તૂટેલા જોઈએ છે અથવા આપઘાતના આટલા બધા પરિણામો આપણે જોઈએ છે, આવા દાખલાઓ જોઈએ છે? કેમ એવું થઈ જાય છે? કારણ કે વ્યક્તિ એકલો પડી ગયો છે, કોઈની સાથે એના પોતાના પ્રશ્નોને શેર નથી કરતો અને એકલો ઝઝૂમે છે ને પછી નિરાશ થાય છે, થાકી જાય છે અને છેવટે કોઈ પણ પગલું ભરી લે છે. પણ જો કુટુંબ સાથે બેસીને પોતાના એકબીજાના પ્રશ્નોને એકબીજાની સાથે લાવે, શેર કરે અને પછી એ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે આપણે જ્યારે પ્રભુની આગળ નમીએ, ત્યારે આત્મિક રીતે આપણે મજબૂત બનીએ છીએ.
એકલા એકલા ઝઝૂમવું પડતું નથી, આપણે એકબીજાને સપોર્ટ આપી શકીએ છીએ. ત્રીજો ફાયદો એનો કે આપણે દેવનો અવાજ સાંભળી શકીએ છીએ. જ્યારે આપણે વેદી સળગતી રાખીએ, બાઇબલ વાંચીએ, પ્રાર્થના કરીએ, ત્યારે આપણે દેવનો અવાજ સાંભળી શકીએ છીએ. જ્યારે કોઈ વ્યક્તિ માંદું પડે અને આપણે ડૉક્ટર પાસે જઈને દવા લાવીએ, એ દવા ઘરમાં મૂકી રાખવાથી માણસ સાજું થઈ જવાનું નથી. ભલે ગમે તેટલી મોંઘી દવા લાવો અને પછી મૂકી રાખો, ના અમારી પાસે દવા છે, પણ જો આપણે જ્યાં સુધી એને લઈએ નહીં ત્યાં સુધી આપણને ફાયદો થતો નથી. આપણા ઘરોમાં કદાચ બહુ જ કિંમતી બાઇબલો હોઈ શકે, પણ જો એ બાઇબલોનો આપણે ઉપયોગ જ નહીં કરીએ તો એની અંદર જે આપણા પ્રશ્નોનું નિરાકરણ છે તેને આપણે કેવી રીતે મેળવીશું? જ્યારે આપણે ભેગા થઈએ છીએ પ્રભુની આગળ, બાઇબલ વાંચીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, ત્યારે આપણે દેવનો અવાજ સાંભળી શકીએ છીએ. આપણા પ્રશ્નોનું સમાધાન આપણને એમાંથી મળે છે. ચોક્કસ દિશા આપણે જાણી શકીએ છીએ. એટલે જે પ્રશ્ન માટે આપણે વિચારતા હશે તો આપણે કઈ તરફ જઈએ, કઈ દિશામાં જઈએ, તે આપણને પ્રભુના વચનમાંથી મળશે. ચોથી વાત, આપણો એકબીજા સાથેનો આત્મિક સંબંધ વધે છે. કુટુંબના સભ્યો જ્યારે એકઠા મળીને પ્રાર્થના કરવાનું ચાલુ કરશે ત્યારે એકબીજા સાથેનો આત્મિક સંબંધ વધશે, યુનિટી બનશે અને એકબીજાને સમજી શકશે. અત્યારના સમયની જો આપણે વાત કરીએ તો લગભગ બધા જ પોતપોતાના મોબાઈલમાં મશગુલ હોય છે. અને હવે તો મોટા ઘરો હોય તો એક રૂમમાંથી બીજા રૂમમાં બોલાવવા માટે પણ આપણે તો મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ, મેસેજ કરીએ, ભાઈ આવી જા ને અહીંયા. આવી પરિસ્થિતિ આપણા કુટુંબોની થઈ ગઈ છે અને એને કારણે કુટુંબો તૂટે છે, કારણ કે એકતા નથી રહી. સાથે બેસીને, ભેગા બેસીને વાત કરવાનો, ચર્ચા કરવાનો, એકબીજાના પ્રશ્નોને શેર કરવાનો અને એને સમાધાન લાવવાનો આપણે પ્રયત્ન નથી કરતા, અને એટલા માટે આપણા કુટુંબો તૂટે છે અને શૈતાન ફાવી જાય છે. અને એટલા માટે પ્રાર્થનાની વેદી આપણે એવી સળગતી રાખીએ કે આપણે આત્મિક સંબંધમાં કુટુંબ બંધાઈ જાય. અને જ્યારે આવી રીતે આપણે પ્રાર્થનાની વેદી સળગતી કરીશું ત્યારે પછી એવું બનશે કે કુટુંબમાં ગમે તેવા વિષયોની ચર્ચા નહીં ચાલે બહુ, પણ આત્મિક વિષયો પર જ ચર્ચા ચાલશે. અને કેટલા એવા આત્મિક કુટુંબોને આપણે જોઈએ છે કે એ કુટુંબમાં ખોટી ચર્ચા થાય જ નહીં, રાજકારણના અને તેને, બસ પ્રભુની વાત, પ્રભુના ગીતો, પ્રભુની વાતો અને સાક્ષીઓ, અને બધા એકબીજાની સાથે મજબૂતાઈથી જોડાઈ જાય છે. અને બીજો ફાયદો, પ્રભુનો પ્રેમ કુટુંબમાં વધે છે. જ્યારે આપણે પ્રાર્થનાની વેદીને સળગતી કરીએ છીએ ત્યારે કુટુંબના સભ્યો એકબીજાને ઓળખી શકે છે, એકબીજાને ખામીઓને નજરઅંદાજ કરતા શીખે છે, એને શોધતા નથી શીખતા, અને એકબીજાનો સ્વીકાર કરે છે. અને સૌથી મુખ્ય વાત જે આજે કહેવા જઈ રહી છું તે, પ્રાર્થનાની વેદી જો આપણે સળગતી રાખીશું તો એ આપણા બાળકો માટે એક ટ્રેનિંગ પીરિયડ જેવું બની જશે. આપણા બાળકો જ્યારે આપણી સાથે બેસીને એ પ્રાર્થનાની વેદીમાં આપણી સાથે બેસશે તો એ બાળક અત્યારથી શીખે છે કે કોઈ પણ પ્રશ્ન હોય, અથવા કુટુંબમાં એક એવી પ્રથા જ પડી જાય કે આપણે રોજ સાથે બેસવાનું અને આવી રીતે પ્રાર્થના કરવાની અને આપણી બધી વાતોને પ્રભુની આગળ લઈ જવાની. અને બાળકો એ જ જોઈને મોટા થાય છે અને એમના જીવનમાં એ વ્યવસ્થિત રીતે, શિસ્તબદ્ધ એ લોકો પણ એ રીતે પ્રાર્થના કરતા થાય છે. અને જ્યારે બાળક આ શીખી જાય છે ત્યારે આવનાર દિવસોમાં, એના ભવિષ્યમાં જ્યારે મુશ્કેલી એના જીવનમાં આવે છે ત્યારે એ હારી જતો નથી, કારણ કે એને ખબર છે કે પ્રભુની આગળ આપણે વિનંતીઓ લાવીશું તો આપણને જવાબ મળવાનો છે. અને બાળકો માટે આ ટ્રેનિંગ છે. એમને અત્યારથી જોતા જશે તો આગળ જતા એ લોકો હારશે નહીં. કેટલા બધા મોટા સફળ જે બધા સેવકો છે, મોટી સેવાઓ કરનાર સેવકો, તેઓ ઘણીવાર એ લોકોના સંદેશાઓમાં કહેતા હોય છે કે મારા મા બાપે અમને આ પ્રાર્થના કરતા શીખવ્યું, અમને સાથે બેસાડીને તેઓ પ્રાર્થના કરતા હતા અને અમે આવી રીતે પ્રાર્થના કરતા શીખ્યા. તો આપણે પણ જો પ્રાર્થનાની વેદી સળગતી રાખવાથી આટલા બધા ફાયદા જો થતા હોય તો આપણે પણ એક નિર્ણય કરીએ
કે આપણા કુટુંબોમાં પ્રાર્થનાની વેદી સળગતી રાખીએ. જો પ્રાર્થનાની વેદી સળગતી નહીં હોય તો ઘણું બધું નુકસાન થઈ શકે છે. કારણ કે જ્યારે વેદી નહીં સળગતી હોય ને તો શૈતાન બહુ સહેલાઈથી કુટુંબની અંદર એન્ટર થઈ જશે અને બધું ખેદાન મેદાન કરી નાખશે. જ્યારે પ્રાર્થનાની વિધિ આપણે સળગતી રાખીએ છીએ ત્યારે કુટુંબ મજબૂત બને છે. કુટુંબ મજબૂત બને છે, આત્મિક રીતે તેઓ એકબીજાની સાથે જોડાય છે, આત્મિક ઊંચાઈ પ્રાપ્ત કરે છે અને પછી એ લોકોને પ્રભુ બોજ મૂકે છે કે હવે આ જે છે કે જે અમને જે મળ્યું છે તે આપણે બીજા સુધી લઈ જઈએ અને મંડળી માટે, સમાજ માટે ઉપયોગી પાત્રો બનવાનો બોજ એમાંથી જ આવે છે. જે કુટુંબોમાં પ્રાર્થનાની વેદી સતત સળગતી રહે છે ને એ કુટુંબો કદી પણ ઘરમાં એમને એમ બેસી રહેતા નથી. એ લોકો બહાર નીકળે જ છે કે બહાર મંડળીમાં જે હાલત છે, સમાજમાં જે હાલત છે તેને આપણે કેવી રીતે સુધારીએ. આજે અહીંયા બેઠેલામાંથી કેટલા બધાના હૃદયોમાં એ બોજ છે કે ક્યારે અમારા કુટુંબની પરિસ્થિતિ સુધરે, અમારી મંડળીની પરિસ્થિતિ સુધરે, અમારા સમાજની પરિસ્થિતિ સુધરે, અને તેઓ બોજ સાથે પ્રાર્થના કરી રહ્યા છે. એ બોજ પ્રભુ મૂકે છે. જ્યારે પ્રાર્થનાની વેદીઓ સળગતી રહે ત્યારે બોજ આવે છે અને આપણે બહાર નીકળીએ છીએ કામ કરવા માટે. એક વાર્તા છે ઊંટની, ઊંટ અને એનું બચ્ચું. ઊંટ અને એનું બચ્ચું એને પ્રાણી સંગ્રહાલયમાં એક પિંજરામાં રાખવામાં આવેલા હતા. હવે પેલું બચ્ચું જે છે ને તે રોજ આજુબાજુ બધા પિંજરામાં બીજા બધા પ્રાણીઓને જોયા કરે, બીજા બધા પ્રાણીઓને જુએ, એ લોકોની પૂંછડી જુએ, એ લોકોના પગ જુએ ને બધું જુએ. પછી એક દિવસ આ બચ્ચું એની માતાને કે આપણા શરીર પર ખૂંદ કેમ છે? બીજા બધા પ્રાણીઓને તો નથી, આપણને કેમ આવી ખૂંદ આપી છે? તો એમ કહે છે કે આપણે રણમાં પાણીની તંગી પડે ને એટલા માટે આ ખૂંદ આપવામાં આવી છે. પછી બીજો સવાલ પૂછે છે કે આપણા પગના પંજા આવા કેમ છે? બીજા બધાના તો કેવા સરસ છે, આપણા તો આવા પહોળા પહોળા ને કેવા છે? એટલે એની માતા કે આપણે રણમાં રેતીમાં ચાલવાનું હોય ને એટલે આવા પંજા છે. પછી ત્રીજો સવાલ પૂછે છે કે આપણી આંખોની આગળ આવા લાંબા લાંબા વાળ કેમ છે? આપણી પાંપણો કેમ આટલી લાંબી લાંબી છે? બીજા બધાને તો એવું નથી. તો એની માતા એમ કહે છે કે રણમાં રેતી બહુ ઉડે ને એટલે આંખને બચાવવા માટે. તો પેલું બચ્ચું એમ કહે છે કે આપણને રણ માટે બનાવ્યા છે તો આપણે પ્રાણી સંગ્રહાલયમાં કેમ છીએ? આપણે પ્રાણી સંગ્રહાલયમાં કેમ છે? આપણે તો શેના માટે છીએ? રણને માટે. પ્રભુએ આપણને આજ્ઞા આપી છે જગતમાં જઈને સુવાર્તા પ્રગટ કરો. તમે મેળવ્યું છે તો બીજાઓને આપો. પ્રભુએ આપણને સેફ ઝોનમાં રહેવા માટે નથી બનાવ્યા. આગળ પણ મેં કીધું છે કેટલાય લોકો આજે આપણી રાહ જોઈ રહ્યા છે, પણ પ્રશ્ન ક્યાં છે? એક આફ્રિકન ઇમ્પાલા હરણની જાત છે, ઇમ્પાલા નામનું હરણની જાત, અને એના માટે એવું કહેવાય છે કે એ એક જ જગ્યા પર 3 મીટર ઊંચું કૂદી શકે, બહુ જ ઊંચું કૂદી શકે, 3 મીટર જેટલું, અને લાંબુ પણ કેટલાય મીટર સુધી કૂદી શકે. પણ જ્યારે એને પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવે ને તો વાડ ખાલી 1 મીટર જેટલી જ ઊંચી હોય, વાડ 1 મીટર જેટલી જ ઊંચી હોય, પણ આ આફ્રિકન ઇમ્પાલા છે તે પેલી વાડ કૂદીને બહાર નીકળી જતું નથી. એટલે બધા ને નવાઈ પણ લાગી અને પછી એની પર રિસર્ચ કરવામાં આવ્યું કે આ ઇમ્પાલા આટલું ઊંચું કૂદી શકે છે તો 1 મીટરની વાડ કૂદીને તો સહેલાઈથી બહાર નીકળી શકે. પણ પછી ખબર પડી કે આ ઇમ્પાલા જ્યાં સુધી એને લાંબુ વિઝન જોવામાં ના મળે ને ત્યાં સુધી એ કૂદી નહીં શકતું. એને દૂર સુધીનું દેખાતું હોય તો જ એ કૂદકો મારે છે, અને એટલા માટે પેલી 1 મીટરની જેટલી ઊંચી વાડ છે તો પણ એ બહાર નીકળતું નથી. એટલે ક્યારેક આપણી પાસે આવું વિઝન નથી, અને એ વિઝન નથી, આપણે દૂર સુધી જોવાની તસ્દી નથી લેતા અથવા જોતા નથી, અને એટલા માટે આપણે જે કામ કરવા જોઈએ તે કરી શકતા નથી. બહુ સીમિત રીતે આપણે વિચારીએ છીએ.
અથવા તો આપણે વિચારીએ છીએ કે હું શું કરી શકું, મારાથી કેવી રીતે થાય. પણ પ્રભુ આપણને ચોક્કસ કૃપા આપે છે. જો આપણા હૃદયની અંદર બોજ છે કે હું બચી ગયો છું, મારે બીજાને બચાવવા છે, આ નાશમાં જતા આત્માઓ માટે કંઈક કરવું છે, તો પ્રભુ ચોક્કસ આપણા માટે કંઈક કરશે, આપણા માટે એ રસ્તાઓ ખોલશે. આપણે એવું વિચારીએ કે અત્યારે તો બહાર કેટલી ખરાબ પરિસ્થિતિ છે, આપણે કેવી રીતે સુવાર્તા પ્રગટ કરવા જઈ શકીએ, કેવી રીતે લોકોને ચોપાની આપીએ, કેવી રીતે જાહેરમાં વાત કરીએ. પણ યોહાનનો 8મો અધ્યાય અને 12મી કલમમાં લખ્યું છે કે જગતનું અજવાળું હું છું. અને માથી 5 અને 14માં લખ્યું છે તમે જગતનું અજવાળું છો. આપણને એ ચોપાનિયાની જરૂર નથી, ચોપાનિયા લઈને જવાની જરૂર નથી. આપણે ખુદ જતા રહીએ એટલે ત્યાંથી અંધકાર હટી જાય. એ સામર્થ્યથી ભરાઈને જઈએ. પ્રભુ પોતે અજવાળું છે અને એ અજવાળું આપણને આપ્યું છે. અને જ્યાં જ્યાં આપણે જઈએ ત્યાં જ અંધકારનું જે સામર્થ્ય છે એ બંધનોને તોડવા માટે આપણી અંદરનો પ્રકાશ લઈને જઈએ. જે પ્રભુએ કીધું કે તમે પણ અજવાળું છો. પ્રભુ પોતે અજવાળું છે, એમણે આપણને અજવાળું આપ્યું છે, તો એ અજવાળું આપણામાં પ્રકાશે છે. અને આપણે એ અજવાળું લઈને જ્યારે જઈએ છીએ ત્યારે જે બંધનો જે છે અંધકારના તે તૂટે છે. પ્રભુએ આપણને એટલું બધું સામર્થ્ય આપ્યું છે, પ્રભુએ આપણને એટલા બધા અધિકાર આપ્યા છે, પણ આપણે બહુ સીમિત વિચારીએ છીએ કે આ હું કરી શકું નહીં, આ તો મોટા મોટા સેવકો જ કરી શકે. પણ ખરેખર એવું નથી. પ્રભુએ ક્યાંય બાઇબલમાં એવું નથી લખ્યું કે આ મોટા મોટા સેવકો જ આ કરશે. બધાને માટે લખ્યું છે કે મેં જે કર્યા છે એના કરતાં પણ મોટા ચમત્કારો અને મોટા કાર્યો તમે કરી શકશો. જનરલ લખ્યું છે આપણા બધાના માટે. પછી એ નાનું 10 વર્ષનું બાળક પણ કેમ નહીં હોય, પણ એ સામર્થ્ય ભરાઈને જો નીકળી જાય તો ધારે તે કામ કરી શકે છે. એ સામર્થ્ય અને પરાક્રમ પ્રભુ આપણામાં રેડે છે. એ સામર્થ્ય લઈને આપણે જવાનું છે. જે મૂસાની લાકડી, સમુદ્રના 2 ભાગ કરનાર મૂસાની લાકડી સામર્થ્યની, એ લાકડી પ્રભુએ આપણને પણ આપી છે. પણ આપણે એનો ઉપયોગ નથી કરતા. જો પ્રભુ સાથેનો નિકટનો સંબંધ આપણે બાંધી દઈએ તો આપણને ખબર પડશે જ કે મારી પાસે એ સામર્થ્યની લાકડી છે. અને કોઈ પણ જગ્યાએ તમે જઈને ઊભા રહો, તમે લાકડીનો ઉપયોગ કરશો તો એ સમુદ્રના 2 ભાગ થશે જ. પણ આપણે ઘણીવાર આપણે પોતાને એટલા સીમિત કરી દઈએ છીએ, અથવા એમ જ માનીએ છીએ આપણને કે મારાથી આ નહીં થાય, આ મારું કામ નથી. પણ પ્રભુ આજે આપણને કંઈક કહેવા માંગે છે કે આ જે પરાક્રમ છે તે મેં તમને પણ આપ્યું જ છે. તમે આ પરાક્રમનો ઉપયોગ કરો. ભલે ચોપાનિયા લઈને ના જવાય તો કંઈ નહીં, પણ તમે આ સામર્થ્યનો ઉપયોગ કરો. તમે પોતે જાઓ, તમે પોતે અજવાળું બનો અને અંધકારને તોડો. કેટલા બધાને બોજ છે અહીંયા બેઠેલા, હૃદય તૂટે છે કે શા માટે અમારી પરિસ્થિતિ આવી છે, શા માટે અમારી મંડળીઓની પરિસ્થિતિ આવી છે. આપણે પોતે અજવાળું બની જઈએ, એ સામર્થ્યને આપણામાંથી પ્રગટ થવા દઈએ. એ લાકડી, જે અદ્રશ્ય લાકડી આપણા હાથમાં પ્રભુએ આપી છે, એનો ઉપયોગ કરીએ. ચોક્કસ બંધનો તૂટશે. આપણે ચારે તરફ જે બંધનો છવાયેલા છે તેને જોઈને બેસી જઈએ છીએ અને નિરાશ થયા કરીએ છીએ કે ક્યારે આ બંધનો તૂટશે, ક્યારે આ બંધનો તૂટશે, ક્યારે બધું સારું થશે. પણ ઓલરેડી પ્રભુએ આપણને આપ્યું છે, તો આપણે કોની રાહ જોઈ રહ્યા છે હવે? એવું તો છે ને કે કશેકથી કોઈ પેલા પરદેશથી મિશનરીઓ આવશે ને બંધનો તોડશે. એ આપણે જ કરવાનું છે. એ બંધનો આપણે જ તોડવાના છે. આ ચારે તરફ જે શૈતાનનું સામ્રાજ્ય છે અને એણે જે આપણી સ્થિતિ કરી છે, આપણા કુટુંબોની કે આપણી મંડળીની કે આપણા સમાજની, એ બંધનો તોડવાનું સામર્થ્ય પણ પ્રભુ આપણને આપે છે. એ સામર્થ્યનો ઉપયોગ કરીને આપણે પોતે જ તોડવાના છે. શા માટે આપણે બીજાઓની રાહ જોઈએ કે કોઈક આવે ને અમને મદદ કરે?
આપણે જો એક મનના એક ચિત્તના થઈએ, પ્રભુના પરાક્રમથી ભરાઈ જઈએ, તો ભલભલા બંધનો આપણે તોડી નાખીએ અને આપણી મંડળી, આપણા કુટુંબને, આપણા સમાજની આખી પરિસ્થિતિ બદલાઈ જાય. કારણ કે આપણે પોતે જ અજવાળું છીએ, અને જ્યાં અજવાળું જાય ત્યાં અંધકાર ઊભો રહી શકે નહીં. આપણે જ્યાંથી પસાર થઈએ ત્યારે અંધકાર ત્યાંથી ગાયબ થઈ જાય. એ સામર્થ્ય પ્રભુએ આપણને આપ્યું છે, આપે છે, પણ આપણે એનો સ્વીકાર નથી કરતા. પ્રભુ આજે આપણી સાથે વાત કરે છે. કદાચ આપણે સીધે સીધું કોઈ જગ્યાએ નથી જઈ શકતા, અથવા તો સીધે સીધું કોઈની સાથે વાત નથી કરી શકતા, તો આપણે પ્રેયર વોક પણ કરી શકીએ છીએ. જ્યાં એવું લાગે કે આ જગ્યાએ આપણને બંધનો લાગે છે, ત્યાં પ્રેયર વોક કરીએ, ચાલતા ચાલતા પ્રાર્થના કરીએ, અને આનાથી પણ ઘણા બધા બંધનો તૂટી શકે છે. પણ આપણે આ જે બધી બાબતો છે એને ગંભીરતાથી નથી લેતા. ખાલી આપણે જે બાબતો બની રહી છે અને આપણે જે સહન કરી રહ્યા છે એની જ ચર્ચા કરીએ છીએ, પણ આપણે હવે શું કરી શકીએ એની ચર્ચા નથી કરતા. અને એટલા માટે આપણે આને આ જ પરિસ્થિતિમાં રહીએ છીએ. જો આપણે ધારીએ ને તો આખું વાતાવરણ બદલી શકીએ છીએ. એટલું પરાક્રમ પ્રભુએ આપણને આપ્યું છે. ધારીએ તો આખું વાતાવરણ બદલાઈ જાય. કેટલા મોટા મોટા સેવકોના એવા દાખલાઓ છે કે એમની મિટિંગો ચાલતી હોય અને શૈતાન તો કંઈક ને કંઈક કરવા તૈયાર જ હોય, અને એ લોકો પ્રાર્થના કરે ને આખું વાતાવરણ બદલાઈ જાય. એવા કેટલા બધા કિસ્સાઓ છે. તો શું ખાલી એ મોટા સેવકો માટે જ એ છે? ના, આપણા માટે પણ એ છે. આપણે પણ એ કરી શકીએ છીએ. આજે મેં એક બહેનોની મિટિંગમાં એક ઉદાહરણ આપેલું, એક આફ્રિકન લેડીનું. વિશ્વાસની વાત છે કે આફ્રિકાના જંગલોમાં એ લેડી રહેતી હતી, અને બધા મિશનરીઓ ત્યાં જાય જંગલમાં અને પછી સુવાર્તા આપે. અને એવી રીતે એક મિશનરી ગયા અને બધાને સુવાર્તા આપી, અને ઘણા બધા ખ્રિસ્તીઓ થયા. એમાં આ જે આફ્રિકન લેડી હતી તે પણ ખ્રિસ્તી થઈ. અને પછી એક દિવસ એના છોકરાને તાવ આવ્યો, એટલે એ પેલા મિશનરી પાસે જાય છે. એ મિશનરી દવા પણ આપે. એટલે એમને કહે છે કે મારા દીકરાને તાવ આવ્યો છે. એટલે એ મિશનરી એને દવા આપી. દવા લીધી પણ એને સારું થયું નહીં. પેલા દીકરાનો તાવ વધતો જ જાય. અને પેલી સ્ત્રી ફરી પાછી આ મિશનરી પાસે ગઈ અને એમ કહે છે કે આ દીકરાનો તો તાવ ઉતરતો જ નથી, બહુ જ તાવ આવે છે, સખત. તો પેલા મિશનરી કીધું કે હવે તો એક જ ઉપાય છે, કશેકથી બરફ મળે તો થાય. હવે જંગલ વિસ્તારની આ વાત છે, જંગલમાં બરફ લાવવો ક્યાંથી? એકદમ અશક્ય બાબત. એટલે પેલી સ્ત્રીએ એવું કીધું કે ચલો ને આપણે પ્રાર્થના કરીએ, કશેકથી બરફ મળે. એટલે પેલા મિશનરી હસી પડ્યા. આવા જંગલમાં બરફ ક્યાંથી આવવાનો? કોણ આપે બરફ આપણને? પણ પેલી જે આફ્રિકન લેડી હતી એને એટલો બધો વિશ્વાસ હતો પ્રભુ પર કે મારો પ્રભુ ગમે ત્યાંથી મને બરફ આપી શકે છે. અને એણે પેલા મિશનરીને કીધું કે આપણે પ્રાર્થના કરીએ. અને એ ઘૂંટણે પડી ગઈ અને પેલા મિશનરી પણ એની સાથે ઘૂંટણે પડ્યા. અને પેલી સ્ત્રીએ પ્રાર્થના કરી કે પ્રભુ, મારા દીકરા માટે મને બરફ જોઈએ છે, આપો. અને થોડીક જ વારમાં આખું વાતાવરણ બદલાઈ ગયું, વાવાઝોડા જેવું વાતાવરણ થઈ ગયું અને કરા પડ્યા. અને પેલી સ્ત્રીએ લઈ લીધા અને પછી પેલા દીકરાની સારવાર કરી. આ સત્ય ઘટના છે, વર્ષો પહેલા બનેલી પણ સત્ય ઘટના છે. આ જો વિશ્વાસ આપણે પણ રાખીએ ને તો આપણે ધારીએ તે કરી શકીએ છીએ. આખું વાતાવરણ બદલાઈ શકે છે. આપણે રડીને, નિરાશ થઈને, મૂંઝાઈને બેસી રહેવાની જરૂર નથી. એટલો પાવર પ્રભુએ આપણને આપ્યો છે. ખાલી આપણે એનો ઉપયોગ કરવાનો છે. અને જે દિવસે પ્રભુના નિકટ સંબંધ બંધાઈ જશે અને એ પાવરનો ઉપયોગ કરતા જઈશું, કોઈ શૈતાન આપણી સામે ટકી શકશે નહીં. કોઈ આપણા કુટુંબની સામે આંખ ઉઠાવીને જોશે નહીં. કોઈ આપણી મંડળીની સામે આંખ ઉઠાવીને જોશે નહીં. અને આત્મિક ઊંચાઈએ ઉઠેલી મંડળી તરીકે આપણે બહાર નીકળીશું. કદાચ ને જો આપણી એવી મર્યાદા હોય કે આપણે બહાર ના જઈ શકતા હોય તો આપણે બોજ સાથે પ્રાર્થના પણ કરી શકીએ છીએ.
આપણા સમાજ માટે, મંડળી માટે, બહારના નાશમાં જતા લોકો માટે. એક ધાર્મિક સ્ત્રી પથારીવશ થઈ ગઈ, પણ એ જે શહેરમાં રહેતી હતી, એ શહેરમાં બંદર હતું, અને એ બંદર પરથી ઘણા બધા સેવકો, વર્ષો પહેલાંની વાત છે, એટલે ઘણા બધા સેવકો એ બંદર પર ઉતરતા અને એ શહેરમાં સુવાર્તા પ્રચાર માટે આવતા. અને એ સ્ત્રીને ખબર પડે કે આ સેવક આવવાના છે, એટલે બહુ જ પ્રાર્થનાઓ કરે, પડ્યા એકદમ પથારીવશ, પણ એ પ્રાર્થના કરે પડ્યા. અને એ જે શહેર જે છે એમાં જબરજસ્ત રિવાઇવલ આવ્યું, એક સ્ત્રીની પ્રાર્થનાઓને કારણે. કારણ કે જે સેવકો આવતા હતા એને પ્રાર્થનાઓમાં ધરી રાખતી હતી, સતત બોજ સહિત પ્રાર્થનાઓ કરતી હતી. જો આપણે બહાર નથી જઈ શકતા તો આપણે બોજ સહિતની પ્રાર્થનાઓ પણ કરી શકીએ છીએ. અને જો આપણે જે કરી શકીએ છીએ છતાં પણ આપણે નથી કરતા તો આપણે પ્રભુને લૂંટીએ છીએ. કારણ કે બીજું ના કરી શકીએ, બહાર ના જઈ શકીએ, તો પ્રાર્થના તો કરી શકીએ છીએ. ક્યારેક આપણે પોતાને એટલા કમજોર માનીએ છીએ, નબળા માનીએ છીએ કે હું આ કરી શકું નહીં. નીકનું ઉદાહરણ તમને ખબર હશે. પરદેશનો જે વ્યક્તિ છે નીક, જેના 2 હાથ પણ નથી ને 2 પગ પણ નથી. એના વિડીયો તમે જુઓ તો એ વ્યક્તિ હાથ પણ નહીં, પગ પણ નહીં, પણ એ કેટલી બધી જગ્યાઓએ જઈને સુવાર્તા પ્રગટ કરે અને મોટિવેશનલ સ્પીકર તરીકે બહુ જાણીતો છે. એ જ્યારે સ્ટેજ પર હોય અને સુવાર્તા આપતો હોય ત્યારે સામે બેઠેલા બધા રડતા હોય એની પરિસ્થિતિ જોઈને, પણ એ હસતા પ્રભુની વાત લોકોને કહે. જો નીક જેવી વ્યક્તિ કે જેને હાથ પણ નથી ને પગ પણ નથી, અને એ વ્યક્તિ જો આવી રીતે સુવાર્તા પ્રગટ કરતી હોય તો આપણને તો પ્રભુએ બધું જ આપ્યું છે. અને છેવટે આપણે 5મી સુવાર્તા તો બની જ શકીએ છીએ. આપણે જીવતું જાગતું, હરતું ફરતું સુવાર્તા રૂપ જીવન, કદાચ આપણે કોઈને કહી નથી શકતા, કંઈ આપી નથી શકતા સુવાર્તા રૂપે, પણ આપણું જીવન ઘણા બધા લોકોને બદલી શકે છે. 5મી સુવાર્તા, 4 સુવાર્તાની અંદર છે, 5મી સુવાર્તા આપણે પોતે આપણું જીવન જોઈને લોકો નક્કી કરે કે હા, આ દેવનું બાળક છે, દેવનો દીકરો છે કે દેવની દીકરી છે. અને આપણને જોઈને એ લોકોને નવાઈ લાગે કે આ કયા દેવને ભજે છે, આ કયા ઈશ્વરને ભજે છે કે જેનામાંથી આવું અજવાળું નીકળે છે, કે જેનામાં આટલું પરાક્રમ છે ને આટલું સામર્થ્ય છે. તો એવા આપણે 5મી સુવાર્તા રૂપ બનીએ. તો આજે આપણે 2 બાબતો જોઈ કે સૌથી પહેલી વાત તો આપણા ઘરોમાં પ્રાર્થનાની વેદીને સળગતી રાખીએ, કે જેથી કરીને શૈતાન આપણું કશું પણ છીનવી લે નહીં. પ્રાર્થનાની વેદીને સળગતી રાખીએ. જો આપણે એમાં ગાફેલ રહીશું તો આપણું ઘણું બધું છીનવાઈ જશે. ઓલરેડી ઘણું બધું છીનવાઈ ગયું છે. હવે આપણે એલર્ટ થઈ જઈએ કે હવે એનું બધું છીનવાઈ ના જાય. કુટુંબમાં સાથે મળીને એક સમય નક્કી કરીએ, જ્યારે પણ સમય હોય ત્યારે એક નક્કી કરો, એક નિયમ આપણે બનાવીએ કે સાથે મળીને આપણે પ્રાર્થના કરીશું, એકબીજાના પ્રશ્નોને શેર કરીશું. કારણ કે અત્યારના જે જુવાનો છે એ લોકોની અંદર ઘણા બધા પ્રશ્નો હોય છે, અને જ્યારે આપણે માતા પિતા તરીકે, વડીલો તરીકે પાસે બેસીને એમના પ્રશ્નોને નથી સાંભળતા ત્યારે એ લોકો બહાર જાય છે. એ પ્રશ્નો લઈને બહાર જાય છે અને બહાર એનું સોલ્યુશન શોધે છે. અને બહાર જ્યારે સોલ્યુશન લેવા જશે ત્યારે આપણને ખબર જ છે કે એને કેવો જવાબ મળશે, અને પછી એ હાથમાંથી છીનવાઈ જાય છે. પણ જો આપણે સાથે બેસીને, એની પાસે બેસીને આપણે એના પ્રશ્નો પૂછીએ અને એના પ્રશ્નોનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીએ તો ચોક્કસ આપણે આપણા જુવાનોને બચાવી શકીશું. સમય ફાળવીએ એ લોકોને માટે, અને સાથે મળીને જ્યારે પ્રાર્થના કરીશું ને તો એમાં બહુ પાવર હોય છે. આપણે જોયું છે અત્યાર સુધી આપણા કુટુંબોમાં અને આપણી મંડળીઓમાં કે શૈતાને ઘણું બધું લઈ લીધું છે, આપણે ગાફેલ રહ્યા છે એને લીધે. પણ હવે એ સમય આવી ગયો છે, કારણ કે પ્રભુનું આગમન બહુ જ નજદીક છે. અને જો હજુ પણ આપણે ગાફેલ રહીશું
તો છેવટે બહુ જ નુકસાન થશે આપણા જીવનોને. અને બીજી જે વાત આપણે શીખ્યા કે આપણે આપણા પ્રભુના રાજ્યની વૃદ્ધિને માટે આપણું યોગદાન આપીએ, નહીં કે આપણને જે મળ્યું છે તે લઈને બેસી રહે. કારણ કે પ્રભુની આપણી પાસે બહુ મોટી અપેક્ષા છે કે મારું બાળક, મારો દીકરો દીકરી, મેં એને જે આપ્યું છે તે બીજાઓ સુધી પહોંચાડે. કેટલા બધા લોકો નાશમાં જઈ રહ્યા છે. બહારની વાત જવા દઈએ, આપણે અંદર અંદર જે ખૂંચવાઈ ગયું છે, છીનવાઈ ગયું છે, જે તૂટી ગયું છે, તેને પણ આપણે રિપેર કરી શકીએ છીએ. અને ક્યારેક આપણને એવું લાગે છે કે કશું ફળ દેખાતું નથી. બોજ તો છે, કામ કરવું છે, થોડી થોડી શરૂઆત પણ કરી છે, પણ કશું ફળ દેખાતું નથી અને આપણે નિરાશ થઈ જઈએ છીએ. અને આપણને એમ થાય છે કે ક્યારે કંઈક મળશે આપણને, ક્યારે બધું સીધું થશે. ક્યારેક આપણે એવું વિચારીએ છીએ કે આ બધું ગીવ અપ કરી દઈએ. બધું બોજ તો છે પણ કશું સારું સારું દેખાતું નથી. બધા કુટુંબો તૂટેલા દેખાય છે, છીનવાયેલા દેખાય છે. એક નાનો દીકરો એ દરિયા કિનારે ફરતો હતો અને દરિયા કિનારે એવું થયું કે મોજું આવ્યું એટલે ઘણી બધી સ્ટારફિશ કિનારા પર આવી ગઈ. ઘણી બધી સ્ટારફિશ કિનારા પર આવી ગઈને તરફડિયા મારવા લાગી. મોજું જતું રહ્યું ને માછલીઓ રહી ગઈ. એટલે પેલો નાનો છોકરો, એને એટલી બધી દયા આવી એટલે એક માછલી લે અને દોડતો દોડતો પેલા પાણીમાં નાખવા જાય. ફરી પાછો એક માછલી લે અને દોડતો દોડતો નાખવા જાય. એટલે એક વૃદ્ધ માણસ દૂરથી જોયા કરતો. એણે પેલા છોકરાને આવીને કીધું કે આ શું ખોટી મહેનત કરે છે તું? અહીંયા ઢગલો હજારો માછલીઓ પડી છે તરફડિયા મારતી, અને તું એક એક લઈને ત્યાં નાખશે તો ક્યાં શું થવાનું છે? આ ખોટી મહેનત કરીશ નહીં. એટલે પેલો છોકરો ફરી દોડતો દોડતો ગયો, એક માછલી હાથમાં લીધી અને પછી અંકલને એમ કહે છે, અંકલ આ એકને ફેર પડે છે ને માટે હું નાખું છું. આ એકને ફેર પડે છે માટે હું નાખવા જાઉં છું. અને આ એકને ફેર પડતો હોય તો આપણે આપણા પ્રયત્નો ચાલુ જ રાખવાના. ભલે આપણને એવું લાગે કે બહુ મોટા પાયા પર કશું દેખાતું, બહુ મોટા રિઝલ્ટની પહેલેથી અપેક્ષા નહીં રાખીએ કે બધું એક સાથે મંડળીમાં બદલાઈ જાય. નાની નાની શરૂઆત, એક વ્યક્તિથી શરૂઆત, અને ચોક્કસ આપણને રિઝલ્ટ મળે છે. આજે પ્રભુ આપણને એક વચન આપે છે, નિરાશ ના થશો. હા, આપણને ખબર છે કે અમારા કુટુંબો તૂટી ગયા છે, અમારી મંડળી તૂટી ગઈ છે, અમારો સમાજ તૂટી ગયો છે, પણ પ્રભુ આજે આપણને એક વચન આપે છે. હજકેલનું પુસ્તક એનો 37મો અધ્યાય અને એની 4 થી 6 કલમ હું તમારા માટે વાંચું છું. હજકેલનું પુસ્તક એનો 37મો અધ્યાય અને એની 4 થી 6 કલમ. વળી તેણે મને કહ્યું કે આ હાડકાને પ્રબોધ કરીને કે, હે સૂકા હાડકા, તમે યહોવાનું વચન સાંભળો. પ્રભુ યહોવા આ હાડકાને કહે છે કે જુઓ, હું તમારામાં શ્વાસ મૂકીશ ને તમે જીવતા થશો. હું તમારા પર સ્નાયુઓ મૂકીશ ને તમારા પર માંસ લાવીશ ને તમને ચામડીથી ઢાંકી દઈશ. તમારામાં શ્વાસ મૂકીશ એટલે તમે જીવતા થશો અને તમે જાણશો કે હું યહોવા છું. આજે પ્રભુ આપણને વચન આપે છે કે આ સૂકા હાડકાઓમાં હું શ્વાસ મૂકીશ. ભલે આપણને એવું લાગે કે મારું જીવન સૂકા હાડકા જેવું થઈ ગયું છે, મારું કુટુંબ સૂકા હાડકા જેવું થઈ ગયું છે, મારી મંડળી સૂકા હાડકા જેવી થઈ ગઈ છે, પણ આજે પ્રભુએ આજે આપણને વચન આપ્યું છે કે હું સૂકા હાડકાઓમાં સ્નાયુઓ ભરીશ અને એમાં શ્વાસ ફૂંકીશ. અને પ્રભુએ આપેલું વચન કદી પણ એળે જતું નથી. આ આપણા કુટુંબને, આપણા જીવનને અને મંડળીને આપેલું પ્રભુએ આ વચન છે. ભલે આપણે અંદરથી તૂટી ગયા છે, વ્યક્તિગત રીતે તૂટ્યા છે કે ગમે તે રીતે તૂટ્યા છે, આસપાસનું બધું વાતાવરણ જોઈને તૂટ્યા છે,
પણ પ્રભુ આજે કહે છે કે સૂકા હાડકાઓમાં શ્વાસ ફૂંકનાર હું દેવ છું અને હું કરીશ. અને પ્રભુ આવનાર દિવસોમાં એ કરવા જઈ રહ્યા છે ઇન ધ નેમ ઓફ જીસસ. હાલેલુયા. અને એ આપણે આશા રાખીએ કે પ્રભુ એ કરશે, અને જીવંત આશા, એ વિશ્વાસ રાખીએ કે પ્રભુ એ કરશે. આજે અહીંયા આપણે જ્યારે બેઠા છે ત્યારે બહુ જ મરી ગયેલી આશાઓ લઈને બેઠા છે. અલગ અલગ પ્રકારની આશા કે જે આપણે મૃત થઈ ગઈ છે, રાહ જોઈ જોઈને મૃત થઈ ગઈ છે. પણ પ્રભુ કહે છે એ મરી ગયેલી આશાઓનો આજે જીવંત કરીશ. ખાલી આપણે એ વિશ્વાસ રાખીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારી જીવંત આશા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી જીવંત આશા છે. આપણી પાસે ઉદાહરણ છે સારફતની વિધવાનો દીકરો જેને સજીવન કરવામાં આવે છે. હવે એ સારફતની વિધવાનો દીકરો જ્યારે મૃત્યુ પામે છે એ પહેલાં એવી એક પણ ઘટના નહોતી બની કે કોઈને મૃત્યુમાંથી સજીવન કરવામાં આવ્યા હોય. આગળ એક પણ એવી ઘટના નથી બની. છતાં પણ એ જે વિધવા છે એને વિશ્વાસ હતો, એને પણ વિશ્વાસ હતો અને એલિયાને પણ વિશ્વાસ હતો કે મારો દેવ એને સજીવન કરશે, અને એ દીકરો સજીવન થયો. આગળ કોઈ એણે જોયું નથી, તો પણ એ વિશ્વાસ આપણામાં રાખીએ. ભલે અંદરથી બધી મરી ગયેલી આશાઓ છે, પણ એ આશાઓને પ્રભુ આજે જીવંત કરવા જઈ રહ્યા છે. યાઈરની દીકરીનું આ ઉદાહરણ આપણને ખબર છે કે એ અધિકારી હતો અને એ પ્રભુને કહે છે કે ખાલી પ્રભુ તું હાથ લગાડશે તો પણ મારી દીકરી સજીવન થશે. કેટલો મોટો વિશ્વાસ! જીવંત આશા છે પ્રભુ. અને 12 વર્ષથી જે લોહીવાવાળી જે સ્ત્રી હતી તેનું ઉદાહરણ આપણને ખબર છે. ખાલી પ્રભુના જબ્ભાની કોરને અડકી. એવું પણ નથી કે પ્રભુ તમે મને હાથ લગાવો, કોઈ ન જોતું હોય એવી રીતે જબ્ભાની કોરને એણે અડકી લીધી. કારણ કે એને ખબર હતી કે મારા પ્રભુમાં કપડામાં પણ આટલું સામર્થ્ય છે કે ખાલી હું અડકીશ અને હું સાજી થઈશ. અને એના વિશ્વાસને કારણે એ સાજી થાય છે. આપણી જે અત્યાર સુધીની જે મૃત આશાઓ છે એને આજે પ્રભુ પાસે લઈ જઈએ. પ્રભુ એને જીવંત કરી રહ્યા છે. આજે પ્રભુએ આપણને વચન આપ્યું છે કે આ સૂકા હાડકાઓને હું જીવંત કરીશ. ભલે ઘણું બધું તૂટી ગયું છે અત્યાર સુધી, ઘણું બધું ખવાઈ ગયું ને ઘણું બધું થઈ ગયું. સૂકા હાડકા એટલે શું? કંઈ જ ના હોય એની અંદર. એની પાસે કદી કોઈ અપેક્ષા ના રાખી શકાય કે આમાં કંઈ થઈ શકે. પણ આપણો પ્રભુ એટલો મહાન છે કે સૂકા હાડકાઓને પણ એકઠા કરી શકે છે અને એમાં જીવન ભરી શકે છે. આજે આપણે અહીંયા બેઠા છે, ઘણું બધું અંદર છે, ઘણી બધી એવી આશાઓ આપણે રાખેલી કે જે તૂટી ગઈ છે, મરી ગઈ છે આપણી આશાઓ. આવું હવે નહીં થાય, આવું હવે નહીં થાય, બસ હવે મૂકી દઈએ. પણ પ્રભુ આજે કહે છે કે હું શ્વાસ ફૂંકીશ, હું સૂકા હાડકાઓને એકઠા કરી લઈશ, એની પર હું માંસ મૂકીશ અને એમાં શ્વાસ ફૂંકીશ. અને જ્યારે પ્રભુ એ વચન આપે છે ત્યારે કદી પણ ખાલી જતું નથી. અને આપણા પ્રભુને કશું પણ અશક્ય નથી. પ્રભુએ આજે જો આપણી મંડળીને આ વચન આપ્યું છે તો પ્રભુએ આવનાર દિવસોમાં પૂરું કરશે. નિરાશ અને નસીપાસ થવાની જરૂર નથી. હા, ઘણું બધું ખવાઈ તો ગયું છે જ, પણ હવે આપણે એક મનના અને એક ચિત્તના થઈ જઈએ. એ જે શૈતાને આપણું જે લૂંટી રહ્યો છે ને લૂંટી કાઢ્યું છે એની સામે હવે પડકાર લઈને ઊભા થઈ જઈએ. એ સામર્થ્યની લાકડી જે પ્રભુએ આપી છે તે લઈને હવે ઊભા થઈ જઈએ. એ અજવાળું લઈને ઊભા થઈ જઈએ કે જેથી એ અંધકાર દૂર થઈ જાય. અને એ આપણે કરવું જ પડશે. નહીં તો જો પ્રભુનું આગમન થયું અને જો આપણે આ કરવામાં ગાફેલ રહી ગયા તો કેટલું બધું આપણે ગુમાવી દઈશું. આપણા સ્વજનો અહીંયા રહી જશે, આપણા બાળકો અહીંયા રહી જશે કે જેને માટે આપણે 5 મિનિટ મોડું થાય તો પણ આપણે દુઃખી થઈએ છીએ, કે સામાન્ય તાવ આવે છે તો પણ આપણે દુઃખી થઈ જઈએ છીએ.
એટલો પ્રેમ જેને કરીએ છીએ એ જો અહીંયા રહી જશે તો શું થશે? પણ આજે પ્રભુ કહે છે કે હું સહાય કરીશ. તારી મરી ગયેલી આશાઓને તું જીવંત કર. હું જીવંત કરનાર દેવ છું. અને પ્રભુ પોતે આપણી જીવંત આશા છે. ભલે જે નિરાશાઓ જે છે, દુઃખ છે, ચિંતાઓ છે, મૂંઝવણ છે, એ બધાને પ્રભુ પાસે મૂકી દઈએ. પ્રભુ કરવા જઈ રહ્યા છે. પ્રભુએ આજે વચન આપી દીધું છે કે હું સૂકા હાડકાઓને એકઠા કરીશ અને એમાં શ્વાસ ફૂંકીશ તો પ્રભુ ફૂંકશે જ શ્વાસ. અને આ વચન જ્યારે આપણી પાસે આવ્યું છે તો એને દ્રઢતાથી પકડી લઈએ. ખાલી અહીંયાથી સાંભળીને ભૂલી જવા માટે નથી આ વચન. જો સાંભળીને ભૂલી જઈએ તો ફરી પાછું તેનું તે જ, અને આવતા વર્ષે બીજા કોઈ વક્તા આવશે અને બીજા કોઈ સંદેશાઓ, અને આપણે હતા ત્યાંના ત્યાં જ. અને શૈતાન તો હવે જેમ જેમ પ્રભુનું આગમન નજીક છે એમ વધારે બેબાકડો બન્યો છે, વધારે લૂંટી લેશે. અત્યારે જે લૂંટ્યું છે એના કરતાં વધારે લૂંટી લેશે. કેટલું બધું ભયંકર હાલત. મારા કરતાં તમે વધારે જાણો છો. હું તો હમણાં 2-3 દિવસ અહીંયા છું. કેટલું બધું લૂંટાઈ ગયું છે, કેટલું બધું ખવાઈ ગયું છે. અને એ શૈતાન આપણા ઘરોમાં બેઠો બેઠો હસે છે. આપણે એને શાંતિથી એક જગ્યા આપી દીધી છે, તું અહીંયા રહે, અમે તારી સાથે ટેવાઈ ગયા છે, તું તારે અમારા ઘરમાં જે કરવું હોય તે કર્યા કર. અને આપણે એક બાજુ બેસીને રડ્યા કરીએ છીએ. એ હસે છે. આપણે જ્યારે દુઃખી થઈએ છીએ ત્યારે એ બેઠો બેઠો હસે છે. અને છેવટે આપણે અપમાનિત કોને કરીએ છીએ? પ્રભુના વધસ્તંભ પર જે બલિદાન આપ્યું તેને. કારણ કે પ્રભુએ તો પેલા શૈતાનને છૂંદ્યો છે અને આપણે એને ઘરમાં સાઈડ પર જગ્યા આપી દીધી. અને પછી આપણે કહીએ કે હું પ્રભુ ઈસુને માનું છું, એના બલિદાનને માનું છું, હું તો કાલે ગુડ ફ્રાઈડે ઉજવીશ. પ્રભુએ બલિદાન આપ્યું પણ ત્યાં આપણે શૈતાનને છૂંદ્યો છે. તો આપણે શા માટે શૈતાનને આપણા ઘરમાં સ્થાન આપીએ કે આપણી મંડળીઓમાં સ્થાન આપીએ? અને એને કેટલું ગમે છે અને કેટલો આનંદ થાય છે જ્યારે આપણા ઘરમાં આવી પરિસ્થિતિ જ્યારે લાવીને મૂકે છે, આપણી મંડળીમાં આવી પરિસ્થિતિ લાવીને મૂકે છે ત્યારે એ એવું માને છે કે હું જીતી ગયો અને કોણ હારી ગયું તે મારે બોલવાની જરૂર નથી. જ્યારે આપણા ઘરોની સ્થિતિ એ બગાડે છે, આપણા ઘરમાં પેસીને કે આપણી મંડળીમાં પેસીને સ્થિતિ બગાડે છે, ત્યારે એ ખુશ થાય છે અને એવું માને છે કે હું જીતી ગયો અને ત્યાં એ હાર થઈ ગઈ છે. આપણે આજે ચેતી જઈએ. આપણા ઘરોમાં શૈતાનને કોઈ સ્થાન હોય જ નહીં. આપણી મંડળીઓમાં એને કોઈ સ્થાન જ ના હોય. આપણને પ્રભુએ સામર્થ્ય અને પરાક્રમ આપ્યું છે. એ લાકડીનો ઉપયોગ કરો અને કાઢો એને. એટલા સામર્થ્યથી એની સામે ઊભો રહે કે એક આપણા ઘર સામે જુએ જ કેવી રીતે, એની હિંમત જ કેવી રીતે થાય કે આપણા ઘરની સામે એ નજર કરે. શા માટે આપણે એને જગ્યા આપીએ છીએ, બાકોરા આપીએ છીએ, એ નાના નાના શિયાળો અને નાના નાના અજગરો પાડી લઈએ છીએ કે એને આવવાની જગ્યા મળે છે. આજે પ્રભુ આપણને આ તક આપે છે કે હજુ પણ જો આપણા ઘરની અંદર એને આપણે સ્થાન આપ્યું છે, જે એણે સ્થાન આપ્યું છે પોતાના જીવનમાં, જેના કુટુંબમાં કે મંડળીમાં, એને ખબર જ છે કે મારા ઘરમાં મેં સ્થાન આપ્યું છે. અને હજુ જો આપણે નહીં ચેતીશું તો હજુ એ બગાડતો જ જશે, બગાડતો જ જશે. પણ હવે ચેતી જઈએ અને એને કાઢીએ, પડકારીએ એને કે મારા પ્રભુએ વધસ્તંભ પર તારું માથું છૂંદ્યું છે, તને કોઈ અધિકાર નથી મારા ઘરમાં રહેવાનો. એને કાઢો ઘરમાંથી બહાર અને મંડળીમાંથી બહાર કાઢો કે જેથી કરીને આપણે આત્મિક ઊંચાઈ પ્રાપ્ત કરી શકીએ. અને આપણે ચોક્કસ કરી શકીશું જો આપણે એક નક્કી કરીશું કે ના, મારે હવે આ સ્થિતિમાં નથી જીવવું, મારે હવે મારા કુટુંબને આ સ્થિતિમાં નથી રાખવું, તો આપણે ચોક્કસ કરી શકીશું. અને એ આજે આપણે નક્કી કરી લઈએ.
હવે એ સમય નથી કે આપણે આ ને આ જ પરિસ્થિતિમાં જીવ્યા કરીએ, નહીં તો બહુ જ બધું ખૂંચવાઈ જશે અને બહુ જ બધું છીનવાઈ જશે. યર્મિયાના 32મા અધ્યાયમાં કીધું છે 27મી કલમમાં, જો હું યહોવા સર્વ મનુષ્યનો દેવ છું, શું મને કોઈ પણ કામ અશક્ય છે? કદાચ આમને એવું લાગતું હોય આપણને કે મારા કુટુંબની પરિસ્થિતિ તો આટલી ખરાબ છે, કેવી રીતે સુધરે? પ્રભુ કહે છે કે આ આકાશ અને પૃથ્વીને ઉત્પન્ન મેં કરી છે, મને કશું પણ અશક્ય નથી. એ કશું પણ અશક્ય નથી. એ જે દેવ જેણે આપણને કીધું છે એ વચનોનો પાળનાર દેવ છે અને એ ધારે તે કરી શકે છે. આપણી પરિસ્થિતિ એમને સોંપી દઈએ અને આ જે શૈતાન છે એને પડકારીએ કે તું નીકળ મારા ઘરમાંથી. હવે સૂકા હાડકાઓ લઈને ફરવાની જરૂર નથી. કોઈ પણ જગ્યાએ સૂકા હાડકાઓનો ઢગલો બનવાની જરૂર નથી, આપણા જીવનોમાં અને કુટુંબોમાં પણ. પ્રભુને એવું નથી ગમતું કે આપણે સૂકા હાડકા સમાન રહીએ. આ હજકેલમાં જે પેસેજ આપણે વાંચ્યો ત્યાં દેવ એને બતાવે છે સૂકા હાડકા, અને પછી કહે છે કે આનું શું થઈ શકે? ને હજકેલ જવાબ આપે છે કે દેવ તું જાણે છે. પ્રભુને ખબર છે સૂકા હાડકાઓને હું કરી શકું છું, અને પ્રભુ કરે છે. સૂકા હાડકાઓને માંસ ભરી શકે છે, અંદર શ્વાસ પૂરી શકે છે. પ્રભુ નથી ઈચ્છતા કે હજુ પણ દિવસો આવતા જાય, આગમન નજીક છે પ્રભુનું, અને હજુ પણ આપણે સૂકા હાડકાનો ઢગલો જ બનીને રહીએ. હવે પ્રભુને એમાં માંસ ભરવું છે અને એમાં શ્વાસ ફૂંકવો છે. પ્રભુ ઈચ્છે છે કે આ બધા જ જીવનો હવે ભરપૂરીપણે આગળ આવે, ઉભરાતા અને છલકાતા બની જાય. બધા કુટુંબો, બધા જીવનો અને મંડળી આ પ્રભુના લોહીએ ખરીદી. અને આપણને ખબર જ છે કે કેટલા બધા મિશનરીઓ જ્યારે અહીંયા સુવાર્તા લઈને આવ્યા અને એ લોકોએ લોહી વેવડાવ્યું છે. મારા કરતાં તમને વધારે ખબર છે. નાના નાના બાળકોની કબરો છે અહીંયા, મિશનરીઓની કબરો છે. ક્યાંથી એ લોકો આવ્યા પ્રભુનું નામ લઈને અને પોતાના જીવ આપી દીધા. અને જો હજુ પણ આપણે આ રીતનું જીવન જીવીએ તો પ્રભુને બહુ દુઃખ થાય છે કે મેં પણ લોહી વેવડાવ્યું અને મેં જે મારા સેવકોને મોકલ્યા એ લોકોએ પણ એમનો જીવ આપી દીધો, અને હજુ પણ આ કુટુંબો કેવી હાલતમાં છે. પ્રભુ આજે રાહ જોઈને બેઠા છે કે આજે આપણે પ્રભુની આગળ એ વેદીઓને સળગતી કરીએ. જે દિવસથી ઘરમાં પ્રાર્થનાની વેદી સળગતી થશે એ દિવસથી ઘરની પરિસ્થિતિ બદલાવાનું શરૂ થઈ જશે. ખાલી અનુભવ કરીને જોઈએ. એકવાર પ્રાર્થનાની વેદી સળગાવીને જુઓ, ચોક્કસ આપણને આપણા કુટુંબમાં પરિવર્તન દેખાશે. પ્રભુ આપણને સહાય કરે અને કૃપા આપે કે હવે આપણે આપણા જીવનોને સૂકા હાડકા સમાન ના રાખીએ, આપણી મંડળીને અને આપણા કુટુંબને સૂકા હાડકા જેવા નહીં રાખીએ, પણ હવે પ્રભુને એ જગ્યા આપીએ, પ્રભુને એ કામ કરવા દઈએ કે હવે પ્રભુ એની અંદર શ્વાસ ભરે, માંસ ભરે અને શ્વાસ ભરે. પ્રભુ ઈચ્છે છે આજે મંડળીને આ વચન આપ્યું છે પ્રભુએ. ઓલરેડી મેં વિષય જુદો હતો. તમને લોકોને ખબર જ છે કે બાઇબલ વાંચન આપણે અલગ કર્યું છે. આખો વિષય બદલાયો છે. પ્રભુએ વચન આપ્યું છે આજે કે હું સૂકા હાડકાઓમાં શ્વાસ ભરીશ, અને પ્રભુ કરશે. આવો આપણે પ્રાર્થના કરીએ. હે અમારા સ્વર્ગીય પ્રેમાળ પિતા, રાજાઓના રાજા, પ્રભુના પ્રભુ, તમારી આગળ નમ્યા છે ત્યારે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, તમે આપેલા વચનને માટે પ્રભુ, તમે પ્રત્યેક ક્ષણ પર બહુ જ પ્રેમ રાખો છો, અને માટે તમે વચન આપ્યું કે હું એમાં શ્વાસ ભરીશ, માંસ પૂરીશ અને શ્વાસ મૂકીશ. હા પ્રભુ, આ તમારા જીવંત વચનને માટે તમારો આભાર માનું છું, તમારી સ્તુતિ કરું છું.
અને પ્રભુ તમે જ્યારે વચન આપો છો ત્યારે તમે ફરી જતા નથી, એને માટે તમારો આભાર માનું છું. પ્રભુ આજે અહીંયા બેઠેલી જો કોઈ વ્યક્તિએ એવો નિર્ણય લીધો હોય કે અમે ઘરોમાં, અમારા ઘરોમાં પ્રાર્થનાની વેદીઓ સળગતી રાખીશું, તો પ્રભુ તેઓને એક કામ કરવાને માટે તમે કૃપા આપજો. હા પ્રભુ, કુટુંબોમાં પ્રાર્થનાની વેદીઓ સળગતી થાય અને જે પેલો શૈતાન અટ્ટહાસ્ય કરતો કરતો જે ઘરમાં બેઠો છે તે ત્યાંથી નીકળી જાય. પ્રભુ એવી કૃપા તમે થવા દો. અને પ્રભુ તમે જે અમને કામ સોંપ્યું છે તે કામ કરનાર પણ અમે બનીએ એવી કૃપા તમે થવા દો, એવી ખાસ તમારી પાસે પ્રાર્થના લાવું છું. ફરી એકવાર પ્રભુ આ સમયને માટે તમારો આભાર, તમે આપેલા જીવંત વચનને માટે તમારો આભાર માનું છું. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો ને સ્વીકાર કરો. આમેન.